તો આ તરફ વલસાડમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ધોબી તળાવ વિસ્તારના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે તેવી સ્થિતિ સર્જાઈ છે। ઘરોમાં પાણી ભરાતા ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। વરસાદના કારણે વલસાડના જનજીવન પર માઠી અસર પડી છે। દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને માલસામાનને નુકસાન પહોંચ્યું છે। પ્રી મોન્સૂન કામગીરીના જે દાવા કરવામાં આવ્યા તે તમામ દાવા અહીં પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરીના અભાવે પાણી ભરાવાની સમસ્યા અહીં સર્જાઈ છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે, ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે, લોકોના અનાજને નુકસાન પહોંચ્યું છે તેવી સ્થિતિ ધોબી તળાવ વિસ્તારની વલસાડની આ સ્થિતિ જોવા મળી રહી છે। વલસાડમાં 6 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે અને આવી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। લોકોને આ હાલાકી વેઠવાનો વારો અત્યારે આવ્યો છે। ઘર વખરીને નુકસાન વરસાદના કારણે આપ જોઈ શકો છો કે કેવી રીતે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે। લોકોના ઘર હોય કે દુકાન હોય તમામ માલ સામાન બગડીને અસ્ત વ્યસ્ત થઈ ગયો છે। મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો લોકોને આવ્યો છે। તંત્રની બેદરકારી, પ્રી મોન્સૂન કામગીરી કરવામાં ના આવી અને પ્રી મોન્સૂન કામગીરીના દાવા અહીં પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો એના પુરાવા છે। વલસાડમાં પાણી ભરાયા હોવા છતાં કાર ચાલકોની જોખમી મુસાફરી સામે આવી છે। નાનકવાડા વિસ્તારમાં પાણી ભરેલા રસ્તા પર કાર ફસાઈ ગઈ। પાણીમાં મારુતિ વાહન ચાલકે વાહન કાઢતા ગાડી ફસાઈ ગઈ। સ્થાનિક લોકોની મદદથી તે ગાડીને પાણીમાંથી બહાર કાઢવામાં આવી છે। તંત્રની સૂચના છતાં કેટલાક ચાલકો બેદરકારી દાખવી રહ્યા છે અને તેના કારણે જ આ ઘટના સર્જાઈ ગઈ। જોખમી રસ્તાઓ પર વાહન ન લઈ જવા ખાસ અપીલ કરવામાં આવી છે, છતાં અમુક વાહન ચાલકો બેદરકારીના કારણે આવી સ્થિતિમાં ફસાય છે। જોકે સ્થાનિકો દ્વારા તે કાર ચાલકને બચાવવામાં આવ્યો છે, તે કારને બહાર કાઢવામાં આવી છે, પરંતુ વલસાડમાં પાણી ભરાયા હોવા છતાં કાર ચાલકોની આ બેદરકારી સામે આવી રહી છે। આ તરફ વાત વલસાડની જ કરીએ તો વલસાડની BKM સાયન્સ કોલેજમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। કોલેજ કેમ્પસ અને લોબીઓમાં પાણી ભરાઈ ગયા છે, તેના કારણે મોટા પ્રમાણમાં મુશ્કેલી સર્જાઈ ગઈ છે। કોલેજ કર્મચારીઓ દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી। વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓની અવરજવરમાં હાલાકી પડી રહી છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવા અહીં ફરી એકવાર પોકળ સાબિત થઈ રહ્યા છે। અનેક સવાલો પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠી રહ્યા છે। ત્યારે આ કોલેજના દ્રશ્યો છે। કોલેજમાં જે કેમ્પસ છે તે આખું જળતરબોળ જોવા મળી રહ્યું છે। જ્યાં નજર કરો ત્યાં ફક્ત પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। વરસાદી પાણી ભરાયા તેથી કોલેજમાં આવતા વિદ્યાર્થીઓને પણ અવર જવરમાં હાલાકી પડી રહી છે। જે ત્યાંના કોલેજનો જે સ્ટાફ છે તેણે પાણી કાઢવાની, પાણી નિકાલ કરવાની અત્યારે જે પ્રોસેસ છે તે હાથ ધરી છે, પરંતુ BKM સાયન્સ કોલેજના દ્રશ્યો છે આપ જોઈ શકો છો। જ્યાં નજર જાય ત્યાં ફક્ત પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કોલેજ કેમ્પસ હોય કે પછી કોલેજની લોબી હોય ત્યાં તમામ જગ્યાએ પાણી ભરાતા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે।